વડોદરા કંઈક અનોખું છે મારું વડોદરા, અને એનાથી પણ અનોખા છે અહીંયાના લોકો. વડોદરાનું નામ બદલાય, સમય બદલાય, પણ ના બદલાઈ અહીંયાની ભવ્યતા. ખાનપાન બદલાયા, સ્વાદ સુગંધ બદલાઈ, પણ ના ખૂટી અહીંયાની મધુરતા. વેશ બદલાયા, પહેરવેશ બદલાયા, પણ ના બદલાય અહીંયાની સંસ્કૃતિ. લોક બદલાયા, સંજોગ બદલાયા, પણ ના બદલાઈ અહીંયાની સભ્યતા. લાગણીની કલમથી લખશો તો આજે પણ હું કોરો કાગળ છું. પ્રેમ કરવા અને પ્રેમ નિભાવવા આજે પણ હું સૌથી આગળ છું. એક્સક્યુઝ મી. અરે શું આઉટ છે? હું કઈ આઉટ નથી, હું માનું જ નહીં. અરે તેમાં આવાજ છે, હવે હું શું કરું? આ એડ્રેસ શું છે આ? જરા ફાસ્ટ. હા, ટાઈમ નથી. 32 24 36. સોરી, આ નથી. આવું એડ્રેસ પહેલી વાર જોયું. એ તમે હારી ગયા ને અમે જીતી ગયા. તને બોલતો અમે જ કર્યો છે. ચાલ એક્સક્યુઝ મી. નહીં રે. એડ્રેસ તમે મુંબઈ ના લાગો છો. હા, કેમ? આ જો ને ચોડાઈ ગયેલા કાગળ પરથી સમજે કે તમે મુંબઈ ના છો. કેટલી જલ્દી ગયો તમને લોકોને. આ અક્ષર તમને સમજાય છે? એક્સક્યુઝ મી. પ્રોબ્લેમ અક્ષરનો નથી, પ્રોબ્લેમ આ નામનો છે. નામમાં શું પ્રોબ્લેમ છે? નાતા છવાની ખડકી. એક્ઝેક્ટલી. હા, કે નામ છે? ઓ ભાઈ, અમે લોકો વડોદરા વાસીઓ છીએ. અમે લોકો નામ પણ આમ અલગ રાખીએ. આમ જો કોઈ સામે એટલે જો ખબર પડી જાય આ વડોદરાનું નામ હશે. એડ્રેસ એડ્રેસ? હા, તો તમે છે ને અહીંયાથી સીધા જાઓ, પછી લેફ્ટ મારો, ત્યાં તમે રાઈટ મારો, પછી આગળ તમે જે તે જશો ને ત્યાં તમે લેફ્ટ મારજો, પછી આગળ જેવી રીતે તમે જશો ને હજી એક રાઈટ આવશે, ત્યાં રાઈટ પછી એક લેફ્ટ ગલી આવશે. એ જ છે નાતા છવાની ખડકી. ઓકે. ઓલરાઈટ, ચાલ બોલ આપ ચાલ. તું આઉટ તો આમના લીધે જ થયો છે. તું તો આઉટ થઈ ગયો છે. આગળથી વળી જજો, ત્યાં જ છે.
ત્યાં જવાળા લોકોએ ત્યાં ચપ્પલ કાઢવા અહીં કાઢ્યા તો ફેંકી દેવામાં આવશે. અડધો લીટર હે? કોઈ છે? અરે મારા ચપ્પલ ક્યાં ગયા? હા. કમાલ છે. હે તમારા મનમાં તમે સમજો છો શું? 2 મિનિટ શું ચપ્પલ અહીંયા મૂક્યા? તમે તમારા ચપ્પલ જ બહાર ફેંકી દીધા. તારામાં કઈ મગજ જવું છે? તારી આંખો ફૂટી ગઈ છે. આ બોર્ડ લગાડ્યું છે દેખાતું નથી? તારા ચપ્પલમાં સોનું લગાવ્યું હોય ને તો પર્સમાં લઈ ફર જા. અરે હવે આ તો તમારી ઉંમરનો રિયાઝ રાખું છું, નહીતર હમણાં બતાવી દે. ચાલ ચાલ ફટ ફટ ફટ. આવજો આવજો અમારા દુકાન પર ઉધાર ચાલ, લેવા. જોઈ લેશ હું પણ. આવી મોટી દુકાન વાળી. આ દુકાન છે. મને 2 બિસ્કિટના પેકેટ જોઈએ છે. હા એક્સક્યુઝ મી, હા પાવર બેંક છે? ના પાવર બેંક તો નથી મેમ. હાલો. તમારો ફોન મળશે મને? હા એકચ્યુઅલી મારો ફોન ઓફ થઈ ગયો છે ને થોડું અર્જન્ટ છે. હા થેન્ક્સ. હેલો રશ્મિ હું બોલું છું. અરે પહોંચી ગઈ અહીંયા બરાબરથી, પણ એડ્રેસ નહોતું મળતું યાર. કોઈ કે લેફ્ટ જાઓ, કોઈ કે રાઈટ જાઓ, માંડ એડ્રેસ મળ્યું તો ઘર લોક છે યાર. બહુ વિચિત્ર લોકો છે અહીંયાના. અરે મારો ફોન બંધ થઈ ગયો, ચાર્જર ભૂલી ગઈ ઘરે, અને આખા બરોડામાં મારા ફોનનું ચાર્જર ક્યાંય નથી. એક્ઝેક્ટલી. હવે સાંજની ટ્રેનમાં હું પાછી આવવાની છું, પણ મને સમજાતું નથી હું અહીંયા કરું છું. અને તું એક કામ કરજે, મમ્મીને કહેતી નહીં હા કે આ બધા પ્રોબ્લેમ થયા છે, નહીં તો ખોટી ચિંતા કરશે. મમ્મીને કહેજે હું બરાબર પહોંચી ગઈ. હા? બોલો પણ બોલ. એક તો ઓલા છોકરાને ના પાડવાની છે અને એમાં આટલું બધું. ચલ કાંઈ નહીં, પછી વાત કરું તારી સાથે. બાય. થેન્ક્સ અગેન. અને હજી એક વાત, તમારી પાસે આ ફોનનું ચાર્જર છે? ના મેડમ નથી, આ ફોનનું ચાર્જર મારી પાસે નથી. તું અહીંયા શું કરે છે? હું અહીંયા દાઢી કરાવવા આવ્યો છું. એ પપ્પુ શું થયું? એડ્રેસ મળી ગયું ને? હા, પણ લોકો નહીં મળ્યા. એવું નસીબ કહેવાય નહીં. એડ્રેસ મળી પણ માણસો ના મળ્યા, દુકાન મળી પણ ચાર્જર ના મળી. તમારું બરોડા એવું જ છે. આમાં મારું વડોદરા વચ્ચે ક્યાંથી આવ્યું? કેવા લોકો છે અહીંયાના? ઇન્સલ્ટ કરવી હોય ને કોઈની તો તમારા બરોડાવાળા પાસેથી કોઈ શીખે. અરે એવું શું કરી દીધું? અરે ખાલી પૂછવા ગઈ 1 સેકન્ડ માટે, ત્યાં તો બાજુવાળા બેને મોઢા પર દરવાજો બંધ કરી દીધો. એક મિનિટ. આ જે સમય છે ને, પહેલી વાત તો આ સમય એક આદર્શ ગૃહિણી માટે કામ કરવાનો સમય છે. એ લોકો તમારી માટે ગેટ પર ઉભા રહીને વાતો કરશે. બોલો બેન કેમ છો? એટલે તમે તો 4 થી 6 ના વચ્ચે ગાવ તમારું કામ થઈ ગયું હોય. અરે તમે જમાડત પણ બે વડોદરાનું બે સમજ્યા ને યાર. તો હવે આગળ શું વિચાર્યું છે? હાઉ ડઝ ધેટ મેટર ટુ યુ? અરે અમારા વડોદરાના સંસ્કાર છે. સ્ત્રી દાક્ષિણ્ય બતાવી રહ્યો છું. અરે આ તો મારું જ ઇન્સલ્ટ કરી રહી છે. ચાલ ભાઈ ચાલ, તું પૈસા આપે, આપણે ગેમ રમીએ. ચાલ એક સેકન્ડ, મારી બેટિંગ બાકી છે. અહીંયા તમારા બરોડામાં કઈ કોફી શોપ જેવું છે? કોફી શોપ? અરે 700 થી વધારે કોફી શોપ છે અમારા વડોદરામાં. હા. એડ્રેસ સમજાવું? તમે એથી સીધું જાઓ, પછી એક ચોકડી આવશે, ત્યાં તમે લેફ્ટ વળી જજો. ત્યાં તમે સીધું જશો ને, ત્યાં એક સિગ્નલ આવશે, ત્યાં તમે રાઈટ મારજો. જે તે હું જતી રહીશ. અરે એક મિનિટ મેડમ, એક મિનિટ રિલેક્સ. અરે વડોદરાના મહેમાન છે હે પપ્પુ? અરે વડોદરામાં પહેલી વાર આવ્યા છે, આપણી જિમ્મેદારી છે, આપણે હેલ્પ કરવી જોઈએ. જો પુણ્યનું કામ છે, એમને મૂકી આવ, તને પુણ્ય મળશે બેટા. સેવાનું કામ છે, જા મૂકીએ એમને. જો બકા, એક કામ કર પહેલા તો આ ફોન રાખતા રહો.
બરાબર છે. આ પુણ્ય કમાવાની જરૂર મારે નથી, તારે જરૂર છે. મારે ક્રિકેટ રમવાનું છે. હું જાઉં છું. ચલ બાય. પપ્પુ 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 બેટ કોનું મારું છે? પપ્પુ બેટ મારું છે. મેડ ઇન વડોદરા. નાઇસ. અરે ઓટો 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 ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હા બોલો મેડમ, કઈ જવું છે? અહીંયા કોફી શોપ છે ને ત્યાં. અમિતનગર. મારે અમિતનગર નથી જવું. અમિતનગર જશે. અરે અરે ઓટો 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 રૂકો. રૂકો રૂકો. આ રૂકો શું હોય? અહીંયા ઓટો નામથી નથી રૂકતા, રિક્ષા કેવું પડે. રિક્ષા. નહીં રોકે. આઈ કેન ડ્રોપ યુ ઇફ યુ વોન્ટ ટુ. તું ફ્લર્ટ કરે છે મારી સાથે? ફ્લર્ટ? અરે આમાં ફ્લર્ટ શું? અમારા વડોદરાના સંસ્કારમાં ફ્લર્ટ નામનો શબ્દ જ નથી. અરે આ તો એક અજાણી છોકરી અજાણ્યા શહેરમાં આમ ઓટો કરે છે. રિક્ષા તો ખાલી હેલ્પ હેલ્પ ધીસ ઇઝ હેલ્પ. વોટ ઓકે એલ્સ? યુ કેન ડ્રોપ મી. હમ? એમી મારી પાસે કોઈ બીજું ઓપ્શન નથી અને હવે મારે અહીંયા કોઈને એડ્રેસ નથી પૂછવું. ઓલરાઈટ તો બેસો. મારો ફોન રાખો ને પ્લીઝ, અહીંયા પડી જશે એટલે. થેન્ક્સ. તું હંમેશા હેલ્મેટ પહેરે છે? હા, હેલ્મેટ અને સંસ્કાર છે ને રાખવા જ જોઈએ, આપણી સેફટી માટે હોય છે. હા હમ નાઇસ. થેન્ક્સ. બેસો. પકડીને બેસજો બરાબર. શું? નહીં બેસી ગયા. ચલો આપણે આવી ગયા. હે કૂલ, થેન્ક્સ ફોર ધ હેલ્પ. હે? યા કૃતજ્ઞપણું. મુંબઈના લોકો કૃતજ્ઞપણામાં આટલા ઓછા છે. હે? એટલે તું કહેવા શું માંગે છે એક્ઝેક્ટલી? અરે અજાણી છોકરી અજાણ્યા શહેરમાં ફરી રહી છે, તેની હેલ્પ કરી રહ્યો છું. અહીંયા એક સારો દેખાતો છોકરો એને અહીંયા મૂકવા આવ્યો છે, પણ તું મને પાણીનો ભાવ પણ નથી પૂછતી. આને જ કહેવાય કૃતજ્ઞપણું. આર યુ શ્યોર? 100% શ્યોર. ના ના, નોટ અબાઉટ ધેટ. આર યુ શ્યોર કે તું મારી સાથે ફ્લર્ટ નથી કરતો? પાછું ફ્લર્ટ? ભાઈ અમારા વડોદરાવાસીના સંસ્કારમાં છે ને ફ્લર્ટ નામનો શબ્દ જ નથી. એ સાથે ફ્લર્ટ નથી કરતો. આ તો એક અજાણી છોકરી અમારા શહેરમાં ફરી રહી છે તો એની ખાલી હેલ્પ કરું છું. તું મારી હેલ્પને ફ્લર્ટ કહે છે? તારે પાણી જ પીવું છે ને? ચલ. હું એક સેકન્ડ આવું. એક્સક્યુઝ મી, આ ફોનનું ચાર્જર છે? C+ પિન વાળું? ના બેન, નથી. આ ફોનનું ચાર્જર છે? ના. વાહ. કેવું છે તમારું બરોડા? આ ફોનનું ચાર્જર નથી મળતું મને. આજકાલની જનરેશન માટે આ મોબાઈલ ફોન છે ને પેશન, ફેશન અને વ્યસન બની ગયું છે. આઈ ફીલ બેડ. તારો પ્રોબ્લેમ શું છે? મારો પ્રોબ્લેમ એ છે કે અહીંયા લગ્ન માટે છોકરો જોવા આવી. વોટ? હું લગ્ન માટે છોકરો જોવા આવીમાં તને કેમ હસવું આવ્યું? મતલબ આજકાલની જનરેશન લગ્ન સુધી વિચારે છે. લાઈક વાવ નાઈસ. તો શું થયું? છોકરો ગમ્યો? એક પડોશી આંટી મળ્યા, એ પણ ઉદ્ધત. તેમાં ટેન્શન કેમ લે છે? એને ફોન કરીને બોલાવી લે. એ જ તો પ્રોબ્લેમ છે. એનો નંબર મારા ફોનમાં છે અને મારો ફોન ઓફ થઈ ગયો છે. તને નંબર નથી યાદ? તને બધાના નંબર યાદ રહે છે? ઓફકોર્સ બધાના નંબર મોડે છે ભાઈ. મેડ ઇન વડોદરા. હવે સાંજ સુધી અહીંયા જ રહેવું પડશે, મેડ ઇન વડોદરામાં. એને ના પાડવા માટે તને કેમ ખબર? મેં સાંભળ્યું હતું. તારી મમ્મી જોડે વાત કરતી હતી ને ફોન પર.
ત્યારે. એટલે તું ચોરી છુપેથી મારી વાતો સાંભળતો હતો? આ તમારા વડોદરાના સંસ્કાર. વાહ. ચોરી છુપે શું? મેં કઈ ચોરી નથી કરી. કેટલું જોરથી બોલતી હતી તું, કોઈને પણ હું સંભળાય જોરથી છે. બોલતી હા તો, હતી? અને વડોદરાના સંસ્કાર વિશે કઈ નહીં બોલવાનું ઓ હો. હેલો હેલો હેલો. એક તો તું વાતો મારી હેલો, તારો સાંભળતો ફોન હતો. બંધ છે. હેલો નહીં બોલ. એક સેકન્ડ. જો વડોદરા વિશે કંઈ નહીં હું કહેવાનું. બોલી જ ના, નથી કંઈ નહીં, હું નહીં કાંઈ. ના, ના, સાંભળું. ના, પ્લીઝ તું અરે, શું શું કામ કહું? મારી વાતો સાંભળતો હતો? હું જોરમાં બોલી અરે, નથી. તું જોરથી બોલતી હતી, ઓ, ખરેખર હેલો, માં. હેલો. અરે, ના હો અરે, ના. પપ્પુ છે ને તને કે હા. હાઉ મે આઈ હેલ્પ યુ? જો ભાઈ, એક મસ્ત મજાની કોલ્ડ કોફી લઈ આવો, ઠીક છે? એના અંદર આ આઈસ્ક્રીમ તો તમે આમ બ્લેન્ડ કરો ત્યારે તો નાખજો જ. ઉપરથી હજી એક આમ આઈસ્ક્રીમ નાખી દેજો, ઠીક છે? અને પછી એક સેન્ડવિચ, એક સેન્ડવિચ લાવો, ગ્રીલ સેન્ડવિચ, અને એક્સ્ટ્રા ચીઝ વાળું, હા ઠીક છે? Okay, જાઓ લઈ આવો. અને તું શું લઈશ? પાણી? થેન્ક્સ. એક કોલ્ડ કોફી. ઓકે મેમ. કોલ્ડ કોફી, ઓકે. ઠીક છે? બાપ રે, ફોન નથી ચાલતો એમાં આટલો બધો ગુસ્સો. હા તો સીધી વાત છે. અરે પણ મને એક વાત નથી સમજાતી. તારે છોકરાને ના જ પાડવી છે, રાઈટ? તું જતી રહે ને, પછી મેસેજ પર ના પાડી દેજે. ના, ધેટ ડઝન્ટ લુક ગુડ. અરે અજીબ છોકરી છે યાર. મતલબ જે છોકરાને તું ઓળખતી જ નથી એના વિશે ક્યારની વિચાર કરે છે. અરે જેને તું આમ 2 વાર મળી એના સાથે કોફી ડેટ પર આવી ગઈ, લાઈક. ઓહ હેલો, આ ડેટ નથી. ઓકે નહીં? ના. અને આપણે 2 વાર નથી મળ્યા. પહેલી વાર મેં ફક્ત તારી પાસે એડ્રેસ પૂછ્યું હતું અને પછી તું મારી પાછળ પડી ગયો. હું તારી પાછળ પડ્યો? યસ હું તારી પાછળ પડ્યો? યસ તારી પાછળ પડ્યો એવો છોકરો લાગુ છું તને? હા, યસ. અચ્છા. તું મારી જોડે કેમ આવી? હું તારી જોડે નથી આવી, તું મારી જોડે આવ્યો છે. એક જ છે ને? ના. નહીં? અને અજાણ્યા શહેરમાં એકલા ફરવા કરતા તારી સાથે રહેવું વોઝ અ સેફ ઓપ્શન. ઓપ્શન? વાહ, સોલિડ લોજિક છે બાકી તારું. તારે જે કરો એ કર, પાકે કરો. મારી તો મસ્ત સેન્ડવિચ આવે છે. એ બાય ધ વે, તારી લગ્નની ડેટ નક્કી થઈ ગઈ કે કંઈ નક્કી નથી થયું? એ છોકરો કેવો છે, કાળો છે કે ગોરો? લાંબો છે કે તારા જેવો? એ બાય ધ વે, એક વાત કહું, નો ઓફેન્સ, નો ઓફેન્સ. મને એવું લાગે તું લગ્ન પછી છે ને એના પરિવાર જોડે નહીં રહે, એના મા બાપથી અલગ જ રહીશ. આમ તો અલગ જ આમ નવું ઘર બનાવ. થોડી છે ને મને શાંતિ જોઈએ છે. 2 સેકન્ડ કંઈ નહીં બોલતો. થઈ ગઈ? હા 2 સેકન્ડ થઈ ગઈ તો હમણાં કીધું તું ને. સિરિયસલી? હા, આમ જસ્ટ સેઇંગ. તારે કે કેવું તો આમ લિસનિંગ, યુ નો, ઇટ્સ જસ્ટ આમ જસ્ટ સેઇંગ. સાંભળ. નહીં નહીં, ના ના હવે સાંભળ. અરે તારે ના, કેવું ના, હોય તો સાંભળ, કંઈ સાંભળ, force હા? ઓલો છોકરો કાળો છે કે ગોરો છે, એની હાઈટ શું છે, શું ભણ્યો છે, શું કરે છે, મને કંઈ જ નથી ખબર. બાપ અને રે. લગ્ન પછી સાસુ સસરાની સેવા કરવી અને ઘર સંભાળવું, આ બધા પર મને બિલકુલ પણ વિશ્વાસ નથી. તો વિશ્વાસ કેળવ, એ આપણી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ? ક્યાં સુધી આપણે સંસ્કૃતિનું પૂંછડું પકડીને ભાગ્યા રાખશું? યોર ઓર્ડર સર. અરે આવી ગયો. થેન્ક યુ. વેલકમ સર. એક તો આ મમ્મી પણ છે ને, મમ્મીની ફ્રેન્ડ થ્રુ આ છોકરાની વાત આવી હતી. તો મારી મમ્મીએ મને પૂછ્યા વગર આ છોકરાને મારો ફોટો મોકલી દીધો. અને આ છોકરો પણ દોઢ ડાયો નીકળ્યો મને મળ્યા વગર. હા, મારી સાથે લગ્ન કરવાની હા પાડી દીધી. હુ ડઝ ધીસ? આવું ના કરાય. ધીસ ઇઝ કમ્પ્લીટલી રોંગ. આવું ના કરાય. અને બરાબર. મળવું જોઈએ, આમ બેસીને કોફી વોફી પીવી જોઈએ. પછી નિર્ણય લેવાનો જે લેવાનો એમ. હા. બાય વે, એક વાત નોટિસ કરી? આજના દિવસમાં પહેલી વાર આપણા બેવનો એકમત થયો. એક્ઝેક્ટલી. સી, તારા જેવો છોકરો પણ આ વાત સમજી ગયો, પણ ઓલો નહીં સમજ્યો. તારા જેવો એટલે? ઉપરથી બરોડાનો. એક મિનિટ બહુ થઈ ગયો. બરોડા બહુ થઈ ગયો. 1 મિનિટ. પહેલી વાત, એ બરોડાની વડોદરા છે. વડોદરા ગર્વથી નામ લે. અને તારા જેવો એટલે શું? એટલે હું કહેતી હતી કે હા હું મુંબઈની, તો ઓલો વડોદરાનો. તો? સો જસ્ટ આમ અમે ડિફરન્ટ હોઈએ ને. ઓ ભાઈ ઓ, તને ખાલી કહી દઉં જસ્ટ ફોર ઇન્ફોર્મેશન, વડોદરાના છોકરા છે ને મુંબઈ લોકો કરતા વધારે સ્માર્ટ હોય છે. એવું ફક્ત વડોદરાના છોકરાઓને જ લાગે છે. અબ્રહ્મ સત્ય છે. જો વડોદરાના છોકરા છે ને મુંબઈમાં જઈને પણ પોતાની આમ આગવી ઓળખ ઊભી કરી શકે છે. પોતાની ઓળખ ઊભી કરવા માટે એમણે આવવું તો મુંબઈ જ પડે છે ને. એ એટલે કારણ કે મુંબઈમાં બુદ્ધિશાળી લોકોની કમી છે ને, એટલે અમે ત્યાં જઈને બધું બેલેન્સ કરી દઈએ. હા. મુંબઈમાં બુદ્ધિશાળી લોકોની કમી. ઓ તારી, તને આટલી વાત પણ નથી સમજાતી. મને એક વાત સમજાવ. તારી મમ્મીએ તારી માટે વડોદરાનો છોકરો કેમ નક્કી કર્યો? નહીં,
તું કે ને કેમ વાય એને જ ફોટો કેમ મોકલ્યો હા મમ્મી તો 10 છોકરાને મારા ફોટો મોકલે પણ મને છોકરો ગમવો જોઈએ ને. સી જો અરે ખામી તારામાં છે છોકરામાં નહીં અને વડોદરાના છોકરામાં તો નથી જ ખામી એ હાલો મારામાં કોઈ ખામી નથી હા. સૌથી પહેલા તો ખામી તમારી ભાષામાં છે. શું શું બોલતા હો છો તમે લોકો? અલા ચક્કા બક્કા ઓ તારી શી કાઈ પણ. એ અમારી ભાષા નથી એ અમારા એક્સપ્રેશન્સ છે અમારી ભાવનાઓ છે અમારી ભાષા છે ને બહુ શુદ્ધ છે અમારા વિચારો છે જોયું મેં હા, તમારી ભાષા કેટલી શુદ્ધ હોય છે. તો ઓલા બેન હતા ને જેમણે મારા મોઢા પર આમ દરવાજો બંધ કર્યો એમના દરવાજા ઉપર અડધો લીટર એવું લખેલું હતું. આનો શું અર્થ થાય? એટલે કોઈ પણ નોર્મલ માણસ હોય ને એ પોતાના ઘરના દરવાજા પર નેમ પ્લેટ લગાડે. નેમ પ્લેટ આવું નહીં અડધો લીટર. વોટ ઇઝ ધીસ? મેનેજમેન્ટ ધીસ ઇઝ મેનેજમેન્ટ આને કહેવાય વડોદરાનું મેનેજમેન્ટ અમે લોકો છે ને બોલીઓ છું મુદ્દાસર વાતો કરીએ હા જે સમજદાર હોય એ સમજી જાય એ બહુ વધારે નહીં બોલે. એક મિનિટ તું વચ્ચે નહીં બોલ કારણ કે હું કઈ બોલી રહ્યો છું ઠીક છે પ્લીઝ લેટ મી કેટલું કન્ટિન્યુ બોલે છે તું? તારું મોઢું નથી દુખતું? મેડ ઇન વડોદરા મેડ ઇન વડોદરા. સરસ. યોર બિલ સર ચાલ મળીઓ નીકળો હો, મારી બેટિંગ બાકી છે બાય એ હું ફક્ત મારી જ કોફીના પૈસા આપવાની છું હા. શું ઓબ્વિયસલી હું તારી કોફીના પૈસા કેમ આપું? 110 રૂપિયા મારી કોફીના, 420 રૂપિયા તારા. અરે પણ મારી પાસે પૈસા નથી વોટ? હા તારી પાસે પૈસા નથી? હમ. હાઉ ઇઝ ઇટ ઇવન પોસિબલ કે તારી પાસે પૈસા નથી? શું કરે છે શાંત થઈ જા યાર અરે તે કેટલું બધું ખાધું હા? ડબલ આઈસ્ક્રીમ ડબલ ચીઝ આટલું બધું ખાધું ને હવે કે છે પૈસા નથી? બોલ ને હું ફક્ત મારી જ કોફીના પૈસા अरे આપવાની वो नहीं છું. कर प्लीज 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 अरे वो जो तो खाली बोल ले बाबे तो यार अरे मेरी अरे, कॉफी के पैसे ये इनके अलग से ये दे अरे देंगे. नहीं नहीं यही यही देंगे अरे जो नहीं कर बाबू प्लीज तेरा तो कहीं तेरे पैसा? गुड फेथ में रेस्टोरेंट से तुम मुको आए थे माउस करे छे यार अरे तुम તું કેવી રીતના આપીશ મને પૈસા પાછા? આપી દે પૈસા એટીએમ થી આપી દેશે ને દેખ. એટીએમ એટીએમ એક મિનિટ એટીએમ છે ને લાવ ए, પૈસા मेरे एक मिनट। पैसे इसने लिए है. અકાઉન્ટમાં પૈસા છે ને? આવાજ નીચે સાહેબ મશીન બંધ છે मेरे पैसे इनके ये दे देंगे. જો સાંભળ સાંભળ હમણાં તો પૈસા આપી દે પછી હું તને આપી દે आवाज नीचे. પ્લીઝ આવું ને સાંભળ પ્લીઝ પ્લીઝ હમણાં તો પૈસા આપી દે પછી તને આપી દઈશ તું મને છે કે આ તું આ કાર્ડ તું રાખી લે બસ અલે આ વોચ પણ તું રાખી લે ભાઈ પ્લીઝ પ્લીઝ મારા પૈસા તું લે લે પ્લીઝ હમણાં ભરી દે પ્લીઝ હમણાં वॉच ભરી દે लाओ. લે ખરેખર लाओ वॉच आप. અરે 420 ના બિલ માટે થોડી આટલી કોઈ મોંઘી વોચ ગીરવે મૂકે વોચ યાર. આપ. અરે યાર હું જાઉં છું. આપું છું અલે મારી અરે મારી વોચ અરે અરે જબરી મુંબઈ કર છે વોચ લાવ લાવ વોચ લાવ આપું છું. લાવ લાવ વોચ લાવ એક મિનિટ ઠીક છે હાલે તારે મને 80 રૂપિયા પાછા આપવાના છે હિસાબની સોલિડ બાકી છે યાર આ રેસ્ટોરન્ટ સુધી મૂકવા આવ્યો એમાં કોફીના પૈસા માંગે છે મારી પાસેથી ગણી લેજે. તું સીએ છે ના એફડી. ફિક્સ ડિપોઝિટ કોની ફેશન ડિઝાઇનર મારી. ઓ તું ફેશન ડિઝાઇનર છે અચ્છા એટલે જ પેલું 32 24 36 મારા ક્લાયન્ટનું મેજરમેન્ટ હતું. ઓફકોર્સ એ તો મને લાગ્યું છે શું? નહીં આમ જસ્ટ સેઇંગ કે અમારા વડોદરાના ફેશન વિશે તમારે શું કહેવું છે હે એવી છે મારી ફેશન નાઇસ. થેન્ક્સ આઉટડેટેડ है. શું બોલી હે શું બોલી હે ક્યાં ગઈ એ આઈ ઓ ભાઈ ઓ સાંભળો અરે અરે ક્યાં જાય છે મોલના અંદર અરે ઊભી રહે એક મિનિટ અરે સાંભળ તો ખરી એક મિનિટ ઊભી રહે અરે એક મિનિટ ઊભી રહે એક મિનિટ શું બોલી પાછું બોલ શું બોલી મારા ફેશન વિશે બોલ ફેશન ઓકે છે. મુંબઈના કમ્પેરિઝનમાં ના આવે ને જરા બી ઓરિજિનલ નથી. ઓ ઓય
ઓરિજિનાલિટી ઓય 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 મુંબઈ પાસે પોતાનો ઓરિજિનલ શું છે હા શું છે બોલ ને સોરી હા યુ શુડ બી અરે અમારી પાસે જુઓ અમારી પાસે મસ્ત મજાનું લક્ષ્મી વિલાસ પેલેસ છે અમારી પાસે કીર્તિ સ્તંભ છે એના સિવાય પણ બહુ બધું છે મુંબઈ પાસે પોતાનું શું છે એક વેસ્ટર્ન કલ્ચર છોડીને બીજું શું છે તમારી પાસે બોલ દરિયો 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 છે બસ એના જેવા કઈ નથી કેમ કેમ હવે બોલતી બંધ થઈ ગઈ બોલ ને હવે બોલ બોલ ને કેમ બોલ ને આર યુ વર્જિન બોલ ડરી ગયો શરમ આવી ગઈ હા બોલ ને આર યુ વર્જિન ડર શું બોલ ને. લાગે હું ગયો છું એક કરોડીના નજીક ફક્ત નજીક એકદમ નજીક પછી પછી શું મેં ગભરાઈને રડવા માંડી રડવા કેમ લાગી ખબર નહીં ને શું થયું અચાનક રડવા લાગી એ તે કાંઈક તો કર્યું હશે ને અરે આમ મેં શું કેમ? અરે મેં ક્યારેથી કર્યું એ રડવા લાગી પછી હું પણ થોડો ગભરાઈ ગયો તો પછી મેં કીધું ચાલ બેન તને ઘરે મૂકી દઉં વિચારો વિચારો શું છોકરીને વગર પૂછ્યા મેં હાથ પણ ના લગાડીએ આવેલી ઓપોર્ચ્યુનિટી તું ગ્રેબ નથી કરી શકતો આગળ લાઈફમાં શું કાઢીશ જીવનમાં આવેલી છોકરી મારી માટે કોઈ તક નથી મારો સૌભાગ્ય છે વાહ ક્યા વાત હે એ બાય ધ વે તે અને પેલા ખાલી કિસ કે આગળ પણ ગયા છો બોલ બોલ હવે તું ડરી ગઈ કેમ બોલતી બંધ કિસ્ડ કિસ એમ ધેટ્સ નોર્મલ અચ્છા તો આ કોમન કિસના કિસ્સાઓ તારા ઘરે ખબર છે કઈ છોકરી પોતાના ઘરવાળાને આવું બધું કે ના કે લાગ્યું મુંબઈ મારો છો વેસ્ટર્ન કલ્ચર એકબીજાને કેતા છો આવું બધું ના હા અમારા ઘરવાળા છે ને એકદમ ધાર્મિક વિચારોવાળા છે પપ્પા ગવર્મેન્ટમાં જોબ કરે છે ને મમ્મી હાઉસવાઈફ છે તું કેમ આવી છે એ આવી એટલે બહુ સારી છોકરી છું હમ. જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અમે લોકો એનો મતલબ ખબર છે 8 વાગે ઘરે આવી જવું પડે તને ખબર છે મારા મોટા કાકા કેટલા સ્ટ્રિક્ટ છે ઓકે ઓકે બાય ધ વે નામ શું છે દામોદર દાસ હું એમને પ્રેમથી મોટા ભાઈ કહું છું દામોદર દાસ મોટા ભાઈ તું જેને કિસ કરે છે ને મોટા ભાઈ કે છે એ કિસ કરું છું એનું નહીં તો મારા કાકાનું નામ દામોદર દાસ છે ઓ અરે યાર મને લાગ્યું સોરી અરે હું તો પેલાની વાત કરું છું એનું નામ શું છે અરે બોલ ને અરે બોલ અરે ક્યાં જાય છે બોલ ને શું નામ છે બોલ ને અરે ઉભી બોલ ને યાર હા નામ શું છે એનું એ તો કે આમ તો મારે તને કહેવાની જરૂર છે નહીં પણ રાહુલ રાહુલ વાહ એકદમ અલગ નામ છે યાર પહેલી વાર સાંભળ્યું તો તું રાહુલ માટે જ પેલા વડોદરાવાળાને રિજેક્ટ કરી રહી છે ને આ વાત તારા ઘરે ખબર છે શેની રાહુલની કે ઓલાને રિજેક્ટ કરવાની છું એની બંને સી આ જ ફરક છે તારામાં ને મારામાં અરે પેલી છોકરી બિચારી મારથી ગભરાઈ ગઈ તો ને ઘર સુધી મૂકવા ગયો અને તને જો તું તારા ઘરવાળાને અંધારામાં રાખે છે અંધારામાં નથી રાખ્યું હા મારી મમ્મીને ખબર છે રાહુલ વિશે પણ ખબર છે ફક્ત રાહુલ વિશે જ રાહુલ સિવાય મારા લાઈફમાં કોઈ બીજું હતું નહીં મુંબઈની છે તે છતાંય મુંબઈની છું અસંસ્કારી નથી અને એટલે જ ઓલાને ના પાડવા માટે આખો દિવસ બગાડી રહી છું બગાડી રહી છે એટલે ઓફકોર્સ ટોટલ ટાઈમ વેસ્ટ જે કામ આપણે કરવા આવ્યા હોઈએ એ છોડીને હું તારી સાથે આ ફાલતુની વાતો કરી રહી છું એનો મતલબ ટોટલ ટાઈમ વેસ્ટ જ થયો ને એક મિનિટ મોલમાં તું આવી તો ચાલ ને તને ત્યાં સુધી મૂકી દઉં એડ્રેસ હા, સુધી okay, મને ચાલ, શું કહે ચાલ, છે તું પણ ફ્રી ને હું પણ ફ્રી ચાલ હા ભાઈ ચાલ ચાલ એવું જ કરીએ આપણે હા ચાલ એક મિનિટ હવે એ મારી રાહ જોશે ઇનફેક્ટ હી શુડ હવે આ પાછો નવો આઈડિયા રાહ જોડાવાનો એક્ઝેક્ટલી જો હવે એને મારામાં ઇન્ટરેસ્ટ હશે ને તો એ મારી પાસે આવશે મને પ્રપોઝ કરશે રોજ આપીને આઈ ડોન્ટ લાઈક ફ્લાવર્સ કરમાઈ જાય ને એ બધી વસ્તુ મને બિલકુલ નથી ગમતી એ મને પ્રપોઝ કરશે પછી હું વિચારીશ
અને પછી એને મારા ટાઈમ પર જવાબ આપીશ, સમજો? તો હવે તારો ટાઈમ નહીં બગડે. સવારથી આટલો ટાઈમ બગાડ્યો છે ને, થોડો વધારે. સાંભળ, તું ટાઈમ વેસ્ટ કર, હું જાઉં છું. એ તને ખબર છે, તે જો રાહુલને બોલાવી દીધો જ ને સવારથી, તો હમણાં સુધી આવી પણ ગયો હોત. કેમ? તારી કંપની માટે. તને મારી કંપની નથી ગમતી? ના, ન ગમતી તો મને કહી દે, હા? હું જતી રહું છું. આઈ કેન હેન્ડલ માય સેલ્ફ, ઠીક છે? બાય. પણ મેં ક્યારે કીધું મને તારી કંપની નથી ગમતી? અરે આ તો હું તને ખાલી કહી રહ્યો છું કે તું રાહુલને બોલાવી શકે, તારે બોલાવો તો ખાલી. અરે કેવી છોકરી છે ને, હું તો તારે ખાલી એમ જ કહેતો હતો. હું તારી અરે મેં તને ક્યારે કીધું મને તારી કંપની નથી ગમતી? હું તો ખાલી આમ કહી રહ્યો હતો યાર. તો રાહુલને બોલાવવાનું કેમ કીધું? અરે ગુસ્સો તારા નાક પર જ હોય છે કે? તને કીધું ને, તને કાંઈ પ્રોબ્લેમ હોય તો યુ કેન ગો. તને સીધી રીતે વાત કરતા નથી આવડતું? તને કાંઈ શક છે હજી? રાહુલ તારી જોડે કેતી રહેતો હશે? હા, બિચારો મેન્ટલી હેરેસ થઈ ગયો હશે. ભોગ લાગ્યા હશે બિચારાના. ભોગ નહીં, 56 ભોગ. મારા જેવી છોકરી સાથે વાત કરવાનો પણ ચાન્સ મળે ને, એના માટે નસીબ જોઈએ. Really? Really. Because love is sweeter than the nectar. તને ક્યારે રાહુલનો પ્રેમ મળ્યો જ નહીં? બધી મીઠાશ તે રાહુલને આપી દીધી, પોતા માટે કંઈ જ ના રાખ્યું કે? કેવું હોય છે ને, ઘણીવાર આપણે જેને બધો પ્રેમ આપી દઈએ ને, આપણને એની પાસેથી જ પ્રેમ નથી મળતો. પણ હમણાં જે તને આટલી બધી મીઠાશ આપવા માંગે છે, એને તો તું ઇગ્નોર કરી રહી છે. હાય. આ ફોનનું ચાર્જર છે? ના નથી. તો અહીંયા ક્યાં આજુબાજુમાં મોબાઈલની કોઈ શોપ છે જ્યાં ચાર્જર મળે? આગળ મળી જશે. ડીકે પેમેન્ટ આપી ગયા? દિનેશભાઈ ને? હા. આ પિત્તળની છે? હા, પિત્તળનું છે, પિત્તળનું. આના કેટલા? 150 રૂપિયા. અરે સંભાળીને. સોરી. નાઈસ. આ કેટલાનું છે? 1100 રૂપિયા. 1100? પિત્તળ છે? હા, પિત્તળનું છે, પિત્તળનું. આ પણ પિત્તળ છે? હા, પ્યોર પિત્તળ છે બેન. સંભાળીને જુઓ બેન, વજનદાર છે. આના કેટલા છે? એના 5000 છે. 5000? હા. વ્યાજબી બોલો જરા.
અરે બેન અમને પોસાવો તો જોઈએ ને. આ તો મને ગમી ગયું એટલે પૂછું છું, બાકી આ બધું અમારા મુંબઈમાં પણ મળે છે. તમારી વાત સાચી છે પણ અમને પણ પોસાવવું જોઈએ ને બેન. બરાબર ભાવ બોલો, આ નહીં ચાલે. બરાબર કીધો બેન, પોસાય તો લો. નથી લેવું, રહેવા દો. હમ. ક્યાંથી તું? ક્યારનું કહું છું તને. કઈ ગમ્યું? હા, ગમ્યું તો હતું, પણ અહીંયા તમારા બરોડાના દુકાનદારો બહુ કંજૂસ છે. ભાવ જ નથી કરતા. હા તો શું કામ કરે? એની મહેનત મજૂરીના પૈસા છે. એમ પણ ભગવાનની મૂર્તિ છે, બરોબર છે. ભાવ ઓછો ના કરે, બરોબર છે સાહેબ? હા. તો અમે મહેનત નથી કરતા, અમારા પૈસા ફોકટ કા? અરે નહીં એમ નહીં, પણ આપણા દેશની આર્થિક રાજધાની કઈ હે? મુંબઈ. મુંબઈ. મુંબઈ વાળી છે તે છતાં એવું બધું કરે છે. અરે ચલ ને, ઠીક છે. તમારા લોકો પાસે તો ગાયકવાડી છે ને, તો એમને કેને ભાવ ઓછા કરે? થોડાક પૈસા માટે ગાયકવાડ છપ્પે પાસે જવાનું? કેવી વાત કરે છે યાર. વેરી ફની. હા, પૈસા પૈસા હોય છે ને બધા જ એને બચાવવાની ટ્રાય કરે. લાઈફમાં ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય ને તો જ જીવવાની મજા આવે, સમજ્યો? 200 રૂપિયામાં કઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી? અરે ખાલી પૈસા પૈસા કરે છે. માર્કેટમાં કેટલી ભીડ હતી, તું ખોવાઈ ગયો તો? હું કઈ નાની કીકલી છું કે ખોવાઈ જાઉં? અરે તું મુંબઈની છોકરીને બરોડાની ભીડની બીક બતાવે છે. પણ ભીડ તો ભીડ હોય ને, એમાં વડોદરા શું કે મુંબઈ શું? યાર કેવી છોકરી છે યાર તું. હમણાં 2 મિનિટ પહેલા માર્કેટવાળા સાથે ઝઘડતી હતી, હવે મારી જોડે ઝઘડે છે. હું ઝઘડી નથી રહી, હું ફક્ત એટલું કહું છું કે પૈસા દરેકે બચાવવા જોઈએ. હા સમજી ગયો, પૈસા બચાવવા જોઈએ. લગ્ન પછી સોલિડ પૈસા બચાવીશ તારા પતિના તું. હું એના પૈસા કેમ બચાવું? એ એના પૈસા બચાવશે, હું મારા બચાવીશ. શું થયું? આમ માઘાની જેમ કેમ જોવે છે? ના એટલે લગ્ન પછી પતિ અને પત્નીના પૈસા અલગ અલગ. પુરુષ માટે પૈસો એ સફળતા હોય છે અને સ્ત્રી માટે સ્વતંત્રતા. તારા જેવી તીખી અને ઉદ્ધત છોકરી કોઈના પ્રેમમાં પડે ને તો શું? તો એ છોકરો નસીબદાર હોય. તું મને તારા પ્રેમમાં પડવાનો પ્રયત્ન કરે છે? અરે એક મિનિટ. અરે કેવી છોકરી છે. અરે મને વાત સમજાવો, આખો દિવસમાં તને ક્યારે પણ એવું ફીલ થયું કે મેં તને આમ અનકમ્ફર્ટેબલ ફીલ કરાવ્યું હોય કે આમ ઇનસિક્યોરિટી તને ફીલ થતું હોય? એવું થયું? નહીં ને? થયું? ના થયું ને? લાગ્યું એટલે? ચલ એવું માની લે કે મને લાગ્યું, પણ મારી પાસે કોઈ બીજો ઓપ્શન છે નહીં ને? તું જેવો છે એવો ચલાવવો જ પડશે ને? બસ હા બસ બસ, હવે બહુ થઈ ગયું. બસ હું ક્યારનો સહન કરું છું. તું મારા સ્વાભિમાનને હર્ટ કરી રહી છે. હવે હું જઉં છું, બાય. ઓ હા, તારા ફ્રેન્ડ સાથે રાહ જોતા હશે. જતા જતા એક વાત કહી દઉં છું, આ દુનિયામાં છે ને 3 વસ્તુ સ્વયંભૂ છે: 12 જ્યોતિર્લિંગ, અષ્ટવિનાયક ગણપતિ અને ત્રીજું વડોદરાનું સ્વાભિમાન. અને તું મારા સ્વાભિમાનને ક્યારની હર્ટ કરી રહી છે. હા તો ખાલી અજાણી છોકરીને કોફી શોપ સુધી મૂકવા ગયો, એમાં પૈસા માંગે છે. એક કોફી પીધા શું થઈ ગયું? હા તો સારું થયું મારી પાસે એટીએમ કાર્ડ હતું. ના હોત તો હા શું કરત તું? હા હું ક્યાં જાત? હા બોલ ને. પાછો કેમ આવી ગયો? સંસ્કાર. એકવાર સાથ આપ્યો એટલે આપ્યો. અધ વચ્ચેથી છોડી દેવું એ અમારા વડોદરાના સંસ્કાર નથી. તમારા બરોડાના સંસ્કારની છે ને મને તારા કરતાં વધારે ખબર છે. વાતો સાથ આપવાની કરશે પણ સમજવાની પણ કોશિશ નહીં કરે. અરે તને શું ખબર પડે અમારા વડોદરા વિશે? હા અમારા સંસ્કાર વિશે. અને ખબર શું છે અમારા વડોદરા વિશે? બોલ ને. હા કઈ ખબર છે તને? રાહુલ બરોડાનો છે. હાય, મને એક ફોન જોઈતો હતો. એક ફોન કરવો હતો, બહુ અર્જન્ટ છે. થેન્ક્સ. હેલો મમ્મા, હું બોલું છું. ક્યાં છે તું? તારા આપેલા એડ્રેસ પર પહોંચી ગઈ પણ ત્યાં લોક હતું. તો હવે શું? વડોદરા દર્શન. તો પછી તું એકવાર એને ફોન કરીને પૂછ તો ખરા ક્યાં છે.
એનો નંબર મારા ફોનમાં છે અને ફોન પણ બંધ છે. અરે આમાં મારું શું વાંક? મમ્મા પ્લીઝ એવું નહોતું. એવું હોતું હું આટલી દૂર સુધીને મળવા ના આવત ને. એનીવેઝ હું એને સાંજે મળવાની છું. એવું એટલીસ્ટ હું એને એટલું તો કહી શકું ને કે હમણાં મેરેજ પોસિબલ નથી. હા તું મને એનો નંબર આપ. હા ઓકે ઓકે બાય. હું પછી કરું છું ફોન. બાય. અરે Thanks. ધની કાકા, અરે તું જ અહીંયા આવી ગઈ. હું તને અહીંયા લઈને આવવાનો જ હતો. અરે આ અમારા વડોદરાની એકદમ ફેમસ જગ્યા છે. અહીંયા ખમણ ને ઢોકળા છે ને બધું માઇન્ડ બ્લોઇંગ મળે. તું ખાઈશ? તારે એમ પણ ટાઈમ પાસ કરો છે ને, તારે એમ સાંજ સુધી ના પાડવા માટે અહીંયા રાહ જોવી જ છે ને, તો ટાઈમ પાસ અહીંયા કરીએ ને. ધી બેસ્ટ. આપણે અહીંયાથી નાસ્તો પાર્સલ લઈ લઈએ અને હું પપ્પુ ક્રિકેટ રમીએ અને તું નાસ્તો કર. સિરિયસલી? તારા મૂડ ને શું થઈ ગયું યાર? અચાનક એટલો બધો આમ ગુસ્સો કેમ? હા, ક્યારની મને કે દીધી? ઓ એક મિનિટ, આઈ સી. હા, ફોન પર રાહુલ જોડે વાત કરી દેતી ને. હા એટલે જ આટલો ગુસ્સો છે. યસ, કરેક્ટ કરેક્ટ. રાહુલ હતો ને? રાહુલ હતો ને? હે કે નહીં? હા. Will you please see, stop see. this nonsense? મને છે ને થોડી શાંતિ જોઈએ છે. શાંતિ? આટલી વાત? અરે ખુલ્લું આકાશ, દૂર સુધી પથરાયેલી ધરતી, ચારો દિશાએ નીરવતા ઝરમરતી, હવાની ભીતો પરથી મૌનની રચ ખરતી, ધીમે ધીમે શબ્દોના પંખી ઉડતા પાંખો ફડફડાવી અને ઓગળી જતા સંવાદોની હૂંફમાં અંતરની બેચેની. તું ક્યારે બેચેન નથી થતો? નેવર. નેવર? ક્યારે પણ નહીં? સાચું બોલ. સાચું જ બોલું છું યાર. આજે બજારમાં તું મને ગોતતો તો તું ત્યારે પણ બેચેન નહીં થયો? બજારમાં? ના, સાચું બોલ. સાચું જ તો બોલું છું. એમાં શું હવે ખોટું શું બોલવાનું? નતો તો નતો થયો ભાઈ. જે મનમાં છે એ આંખોમાં નથી દેખાતું, અને જે મોઢાથી બોલે છે એ મનમાં નથી દેખાતું. મને લાગે છે તને તારા સ્વભાવ પ્રમાણે રમત રમવી બહુ ગમે છે. મીંડો છે તું. એક મિનિટ, આ એવું કઈ જ નથી. અને આ મીંડો શબ્દનો તને મતલબ પણ ખબર છે? મારા દાદીમાં આ શબ્દ બોલતા હતા. તું બેચેન થયો તો કે નહીં? ચાલ હું નીકળું છું. ઓકે તું જા, હું કેબ મંગાવી લઈશ. તે જ કહ્યું ને કે તને શાંતિવાળી જગ્યાએ આવું છે, તો તને લાય અહીંયા મસ્ત એકદમ શાંત અને રમણીય જગ્યા પર. પણ નહીં, એ વસ્તુની રિસ્પેક્ટ જ નથી. જો, જ્યાં સુધી હું તને વડોદરા ડ્રોપ ના કરી દઉં ત્યાં સુધી તું ક્યાંય ના જઈ શકે. અરે તમારી જવાબદારી છે. સોરી, હું જૂઠા લોકો સાથે ટ્રાવેલ નથી કરતી. જૂઠા એટલે? હું જૂઠાડો નથી. તો બોલ ને સાચું. તું બેચેન થયો તો કે હા, થઈ નહીં? ગયો તો. થઈ ગયો તો બેચેન. તો ત્યાં કેટલી ભીડ હતી. હા, અને તું ક્યાં ખોઈ ગયો હતો? તને કઈ થઈ ગયો હતો? એને થઈ ગયો હતો થોડોક બેચેન. તો ફાઇનલી આપણો એકમત થયો. ઇમ્પોસિબલ. હે, આપણો એકમત ક્યારે થઈ જ ના શકે. અરે તું આજે સવારે કોફી શોપમાં તો બોલ્યો કે આપણો એકમત થયો. એ મારો મત હતો, નિર્ણય નહીં. ને એમ પણ તું મારા ટાઈપની છોકરી નથી. અચ્છા, એટલે બોલ. એટલે
નથી ગમતી યાર, નથી ગમતી તો નથી ગમતી. સિરિયસલી? એટલે તને મારા જેવી છોકરી નથી ગમતી? બધું નોર્મલ છે ને? શીશી એ તારા જેવી છોકરી એટલે તારા જેવી આમ અડવિતરી છોકરી છે ને કોઈને પણ ના ગમે, અને મારા જેવાને તો ના જ ગમે. અચ્છા, તો કેવી છોકરી ગમે? તું નજીક જાય તો ડરીને રડવા લાગે એવી? વેરી ફની. યાર પહેલી વારનો મારો એક્સપિરિયન્સ હતો, અને પહેલી વાર તો કોઈને પણ ડર લાગે. એટલે બીજી વારમાં ડર નહીં લાગ્યો? બીજી વાર એ નહોતી. હા, એટલે બીજી હતી? હે શું રિએક્ટ કરે છે? અરે તને કઈ છોકરી વાત લાગુ છું? અરે બોલ ને, શું બોલું? નામ શું હતું બીજીનું? એક મહાન આત્માએ કહ્યું છે, નામમાં શું રાખ્યું છે? નામ તો નામ હોય, જે માનું નામ આ બધાનું નામ, જેમ તારું નામ એ મારું નામ એમ પેલી નામ એ. બાય ધ વે તારું નામ શું છે? ટોપિક નહીં ચેન્જ કરે, નામ બોલ. અરે તારું નામ બોલ ને. શાણ પટ્ટી? શણપટ્ટી. શું શાણો છે તું? હા, વાહ, ઓહ. વેરી નાઇસ. મારી બધી વાતો જાણી લીધી અને હવે પોતાનો વારો આવે તો ગલત અલા કરે છે. તારા માટે મેં બરાબર જ કીધું તું. જુઠ્ઠો છે તું, એક નંબરનો જુઠ્ઠો. જુઠ્ઠો જુઠ્ઠો નંબર 1. સાયકો. એ શું બોલ્યો? સાયકો શું નામ છે? નામ કોનું? બીજી વાળીનું. હા, મારો પહેલો સાચો પ્રેમ. બાજુ બોલ. સાયકો? શું હસવા જેવું શું છે? હા શું છે? સોરી સોરી સોરી. મુંબઈ વાળા શું નામ પૂછીને પ્રેમ કરો છો? સ્ટોપ ઇટ. સ્ટોપ લાફિંગ પ્લીઝ. ઇનફ. સોરી એટલે દિલથી સોરી. હા, આફ્ટર ઓલ તારી ગર્લફ્રેન્ડનું નામ છે, ગર્વથી લેવાનું, ગર્વથી. એટલે નો ઓફેન્સ, પણ દુનિયામાં કેટલા સરસ નામો છે. શ્લોકા, ભૂમિકા, શ્રદ્ધા, શ્રુતિ, વિધિ, નિધિ, જાનકી, જાનવી, કેટલા બધા નામ. પણ આટલું સરસ મજાનું નામ સાયકો. એટલે મળી ક્યાં સાયકો તને? એમ મને તને કહેવાની કોઈ જરૂરત નથી, પણ સાંભળ. અહીંયા જ વડોદરામાં મળી. આહા, પછી કેને કેવી લાગતી એ હતી? જાને. કેવી? હા, તને શર્માતા પણ આવડે અરે, છે. ડરવા નથી કમાના. અચ્છા, કેને એ કેવી લાગતી હતી? બહુ જ સુંદર હતી. એની મસ્ત નાની નાની આંખો, નાનકડું નાક, એના મસ્ત ક્યુટ સા હોઠ, ગોલ મોટોલ ગાલ, અને એમાં પડતા સ્માઈલ કર. તારા જેવા નહીં, પણ નેચરલ ડિમ્પલ્સ. અચ્છા, નો ઓફેન્સ, પણ મને કે આ સાયકો આટલું સુંદર નામ તે કંટાળીને પેટનેમ આપી દીધું તું? હે સાયકો એટલે સાયકો નહીં, SAIKO, સાયકો. સાયકો? એ જેપનીઝ હતી. જાપનીઝ છોકરી તને મળી? એ પણ વડોદરામાં? એ અમારું વડોદરા છે ને, એડ્યુકેશન બહુ મોટું હબ છે. મને લાઇબ્રેરીમાં મળી હતી. હા, નાઈસ. અમે બેઓ એકબીજાની બુકમાંથી એકબીજાને રોજ ઝાંકતા, અને એક દિવસ તેને મળવાનું બહાનું શોધી કાઢ્યું. મારે જાપનીઝ શીખવું હતું. ઓહો, પછી? એને સંસ્કૃત શીખવું હતું. વાવ, પછી? પછી ગુજરાતી. ગુજરાતી પણ? ઓફકોર્સ, એ તો જરૂરી છે ભાઈ. નાઈસ. પ્રેમમાં કોણ પડ્યું? બંને ઓ એકબીજાના. ઓ ડોન્ટ ડુ ધેટ. હા, અરે સોરી, ગો ઓન. આઈ ફીલ એ મારા કરતા વધારે મારી લખેલી કવિતાને વધારે પ્રેમ કરતી હતી. કવિતા? અને તું? કેમ હું કવિતા ના લખી શકું? એટલે લખી શકે, પણ હું એમ કહેતી હતી કે
એ જાપનીઝ છોકરી તારી ગુજરાતી કવિતા એ કેવી રીતે સમજતી હશે આજ તો છે ને કવિતા છે ને સમજવાની ના હોય, સમજવાની હોય એની ભાવના. અચ્છા મને એક વાત કે હમ. એક સેકન્ડ માટે માની લે કે હું તારી ગર્લફ્રેન્ડ છું. કેમ? એમ જ માની લે ને, અને એમ સમજ કે આ ડિમ્પલ્સ પણ નેચરલ છે. ઓકે. તો તું મારા માટે શું કવિતા લખીશ? તારા ડિમ્પલ્સ નહીં, તારી આંખો વધારે ઇન્ટરેસ્ટિંગ છે.
જ સરસ છે. થેન્ક્સ. તો મને એમ કે તારી પ્રેરણા કોણ છે? એટલે તને કવિતા લખવી ગમે છે કે તું સાયકોને વિચારીને આ બધું લખે છે? બંને. અચ્છા, એટલે સાચેમાં એટલી બધી સુંદર હતી કે તને દરેક જગ્યા પર એ જ દેખાય છે? ખરેખર એ બહુ સુંદર હતી. એ મારી જોડે આમ ચાલે ને તો મને એવું લાગે કે આખું શહેર મારી જોડે ચાલી રહ્યું છે. આખું શહેર? આમ મારો આમ હાથ ચાલે ને તો મને આમ મન થાય કે આમ હાથને આમ જ રહેવા દો, આમ હલાવો જ નહીં. બસ ધીસ ઇઝ ગુડ, આમ જ રહેવા દો. આહા, વજનદાર. મને છે ને આમ કોઈ હક કરે તો મને બહુ ગમે ને, સ્પેશિયલી એ જ્યારે મને હક કરતી ત્યારે મને આમ એ બહુ સ્પેશિયલ હતું. એ મને જ્યારે પણ હક કરે ત્યારે મને એવું ફીલ થતું કે આ હગમાં છે ને આખી દુનિયા સમાઈ ગયેલી છે. યુ નો ઇટ વોઝ ડિફરન્ટ. તમે લોકો મુંબઈમાં બોલો ને લે વારી એવું એવું? એકદમ એકદમ લઈ ભારી. વારી વારી આખી દુનિયા સમાઈ જાય. એકદમ. એટલી બધી જાડી હતી એ? ઇટ્સ ઓકે. પ્રેમમાં પડવા વાળા માટે જાડીશું ને પતલીશું. અરે શું બોલે છો? તમારી મજાક ઉડાવે છે? ના ના, હું કહું છું પ્યાર હુઆ ગતિ સે તો ફરી ક્યા ચીઝ હે? એક મિનિટ. તું મારી મજાક ઉડાવે છે ને? એ બધું છોડ ને, આજો કેટલું સરસ છે. હે ને? બાય ધ વે, તને ખબર છે આજકાલ તારા જેવા આમ પ્રેમી હૃદયના છોકરાઓ જોવા નથી મળતા. ઉફ, પ્રેમી હૃદય. યસ, જે પોતાની ગર્લફ્રેન્ડ માટે આમ કવિતા લખી શકે, ઇન્સ્પાયર થાય એનાથી. સ્વીટ. હું તને એક વાત કહું, જેને જોઈને લખવાનું મન થાય એવી છોકરી પણ નથી મળતી. લગ્ન પહેલા પગાર પૂછે, પ્રેમ તો પછીથી શરૂ થાય છે. સોરી, ધેટ્સ નોટ લવ. એક સેકન્ડ, તો એમાં ખોટું શું છે? એટલે આજે સવારે આપણે ફૂડ કોર્ટમાં હતા ત્યારે તારી પાસે પૈસા નહોતા. અરે તું મને જે કેટલી વાર યાદ દિલાવીશ મારી પાસે પૈસા નતા, મેં તને પૈસા આપી દીધા ને યાર. એટલે આ શું એક્ઝામ્પલ આપું છું. અરે આવું એક્ઝામ્પલ? સવારે તારી પાસે પૈસા નહોતા. જો મારી પાસે પણ પૈસા ન હોત તો આપણે બેવ ત્યાં વાસણ ઘસતા હોત. અરે કઈ આ સિક્યોરિટીની વાત છે, જરૂરિયાત છે, લાલચ નહીં. સી, આઈ અન્ડરસ્ટેન્ડ તું સરસ લખે છે, સરસ ગાય પણ છે, પણ આનું શું? ભૂખ લાગે ત્યારે તને કે કોઈને પણ ખાવાનું જ જોઈએ ને. તું આખો દિવસ ખાખાની જ વાત કરે છે. કેટલું ખાઈશ આખો દિવસ? આમ કરે છે કેટલું ખાઈશ યાર તું? એમ નહીં, પણ સાયકોએ તને આજ સુધી નથી પૂછ્યું કે તારું ફ્યુચર પ્લાનિંગ શું છે, તું આગળ શું કરીશ? કંઈ જ નહીં. એટલે તને હું શું કઈ આમ અંગૂઠા છાપ લાગુ છું? હા, તને શું લાગે છે મેં મારા ભવિષ્ય વિશે શું વિચાર્યું છે? બોલ ને. તું નહીં 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 નહીં, તું કઈ જ નહીં બોલતી. અરે બોલીશ પાછું મારું અપમાન કરીશ, એ જ આવડે તને. અચ્છા, શું ભણ્યો છે તું? હું છે ને LLB છું. અને શું હવે LLB? લીડર ઓફ ધ લાસ્ટ બેન્ચ. બહુ જ ખરાબ જોક છે યાર, બહુ જ ખરાબ. નોકરી ક્યાં કરે છે? અરે કે ને, નોકરી ક્યાં કરે છે? ગુલામી અમારા લોહીમાં નથી. ઓહો, મેડ ઇન વડોદરા. હા, નાઈસ. એકચ્યુઅલી હા, મારે છે ને સ્પોર્ટ્સમેન બનવું હતું. ક્રિકેટર. પછી ઘરવાળાએ કીધું પેલા ભણી લો, તો ભણી લીધું. પછી કે નોકરી કરો, તો પછી બગાવત. મેં કહી દીધું ભાઈ નોકરી નામનો શબ્દ મારા લોહીમાં છે જ નહીં. હા, પોતાના ડ્રીમ્સ ફોલો કરવા છે યાર. ભણો, નોકરી કરો. ના ના, આપણાથી ના થાય. આ વાત મુંબઈ હોય કે વડોદરા, બધી જગ્યાએ કોમન છે. બરાબર. સાયકો સાથે મેરેજ કર્યા? અરે બોલ, અરે બોલ ને, તું એટલું શરમાઈ કેમ જાય છે? બોલ બોલ બોલ. અરે કે ને. ના જામ્યું. કેમ? એ પણ ગભરાઈ ગઈ હતી, રડવા લાગી હતી.
તું એવું કરે છે શું છોકરીઓ સાથે વેરી ફની હા આજે સોરી ઇનફેક્ટ સાચું કહું ને તો મને એમ લાગે છે કે તે સાયકો પછી કોઈ બીજી છોકરીની સામે જોયું પણ નહીં હોય આઈ થિંક યુ આર વેરી ક્લિયર અબાઉટ વોટ યુ વોન્ટ આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ પણ સાયકો પછી કોઈ મળી જ નહીં કે શાયદ મેં શોધી જ નહીં પ્રેમ શોધવાથી મળે બૂટ ચપ્પલ કપડાં બધું આપણા માપનું મળી જાય જો ન મળે ને તો બનાવી પણ શકાય પણ પ્રેમનું એવું નથી આપણા માપનો પ્રેમ ના મળે એવું પણ બને ઇન્ટરેસ્ટિંગ રાહુલ કેવો હતો હમ? રાહુલ બહુ મોડું થાય છે નીકળીએ ઓહ કેવી છે યાર આ? ચંટ ચાલાક છોકરી આમાં ચંટ અને ચાલાક શું મોડું થાય છે તો થાય છે શેની માટે અરે પેલો આવી ગયો હશે તો નાશ પડવા માટે ને કે પાછો વિચાર બદલ્યો આમાં વિચાર શું બદલવાનો યાર અજીબ છોકરી છે અરે? હમણાં જ તે કીધું તું ને કે હવે એ આવશે તારી પાસે સામેથી તને પૂછશે પછી તું વિચારીશ તો હવે તારે એની પાસે સામેથી જવું છે વિચિત્ર હું ત્યાં પહોંચીને એવું કહીશ કે મારી જોડે લગ્ન કરી જ લેવા છે મારા લગ્નની ઉતાવળ મારા કરતા વધારે તને લાગે છે આ તો એમાં પ્રોબ્લેમ શું છે જો નાતા ચાવાની ખડકીવાળો સારો હોય તો લગ્ન કરવામાં પ્રોબ્લેમ શું છે તું એટ ધી એન્ડ મુંબઈથી વડોદરા એને જ મળવા આવી છે ને એન્ડ તું અહીંયા વડોદરામાં જ છે છોકરો જોવા આવી છે આ વાત રાહુલને ખબર છે કે હા તું ડબલ ડેટ કરે છે એ ધીસ ઇઝ શટ અપ રાહુલ જસ્ટ શટ અપ બધી વાતમાં છે ને મજાક ન હોય ઓ તારી વાહ ભાઈ વાહ તું મસ્તી કરે ચાલે અમે કર્યું તો ના ચાલે અરે બધી વસ્તુમાં મજાક ના હોય વાહ તું સિરિયસ છે સોરી સોરી મને છે ને તારા સોરીની પણ કોઈ જ જરૂર નથી સામેવાળાની હાલતનો વિચાર કર્યા વગર તારે બસ બડબડ કરવું છે નોનસેન્સ અરે અરે એ કોને જોયે અરે તને શું તકલીફ છે મને કેતે ખબર પડે આપણાને મળીને ખાલી 2-3 કલાક થયા છે વોટ ડુ યુ એક્સપેક્ટ તારા મનની વાત પણ હું જાણવા માંડું હા મને છે ને તારી પાસેથી કોઈ એક્સપેક્ટેશન્સ છે નહીં ઇનફેક્ટ મને કોઈની પાસેથી કોઈ એક્સપેક્ટેશન નથી શાંતિ માટે અહીંયા આવી તે અહીંયા પણ ત્રાસ છે સ્ટુપિડિટી છે સિરિયસલી બસ હા બસ ઇનફ ઇઝ ઇનફ હું ક્યારનો સહન કરું છું ક્યારની બોલ કરે છે નોનસેન્સ સ્ટુપિડ લાઈક સિરિયસલી આજ સુધી મને આવું કોઈ નથી બોલ્યું તું જ કે છે ને કે સામેવાળો માણસો વિચાર નથી કરતો તું કરે છે કે તું બધું કરી શકે મસ્તી કરી શકે મજા કરી શકે તો બધું કરી શકે પણ હું કરું તો ચીડાઈ જાય છે તું રાહુલને પણ છે ને આવી રીતે ડોમિનેટ કરતી હોઈશ ઓલો નાતા ચવાની ખડકીવાળો મને મળ્યો ને તને કહી દઈશ કે ભાઈ તને મળે જ નહીં લગ્ન તો દૂરની વાત છે નોનસેન્સ મને કહે છે નોનસેન્સ મરી ગયો રડે જ એ રડાય નહીં એ રડે એ અરે ક્યાં જાય છે અરે સાંભળ અરે શું અરે ક્યાં જાય છે મોઢું તો દેખાડ 1 મિનિટ હા ખરેખરમાં રડે છે અરે આમ સોરી સી આઈ ડોન્ટ મીન ઇટ અરે આ તો ખાલી આપણે 2-3 કલાકથી ફ્રેન્ડ્સ હતા એટલે મને એમ લાગ્યું કે મસ્તી કરું પણ મારા મનમાં એવું કંઈ નથી ખરેખર આમ સોરી બોલી લીધા પછી બધા આવું જ બોલે છે બધા એટલે બધા રાહુલ પણ રાહુલની વાત અરે રાહુલ અને આનું
ખોટો સ્ટ્રેસ લઈ ગયા. સાંભળ જો, આઈ અન્ડરસ્ટેન્ડ. જો રિલેશનશિપમાં છે ને આમ ઝઘડા ચાલ્યા કરે, ઇટ્સ ઓકે, એમાં વધારે સ્ટ્રેસ નહીં લેવાનું. મને એક વાત સમજાવો, આપણે કોની સાથે ઝઘડીએ? હું તો કોઈની પણ સાથે ઝઘડી શકું છું. બતાવું. એ આયો શું જોતો તો શું તું અમને તું? હા અરે રે રે. બોલ ને. અરે શું કરે? અરે છોકરા છોકરી જોયા નથી કે સાથે? અરે સોરી ભાઈ. ભાઈ તમે જાઓ. તમે તું જાઓ. શું એને પાછું મોકલે છે? શું કરે છે તું? શું કરે છે? તે કીધું ને કોની સાથે ઝઘડી શકે છે તો બતાવું છું, કોઈની પણ સાથે ઝઘડી શકું અરે છું. એક બેઝિક ક્વેશ્ચન નો બેઝિક જવાબ આપ. આપણે કોની સાથે ઝઘડીએ? તું પરીક્ષા લઈ રહ્યો છે મારી? ના, બોલ ને યાર. મને નથી ખબર, હું આટલું બધું નથી વિચારતી. જો હું શું કહું છું, આપણે કોની સાથે ઝઘડીએ? બોલ ને. બોલ ને. આઈ ડોન્ટ નો, મે બી જેની સાથે આપણા વિચારો નથી મળતા. કરેક્ટ. તો જો, પણ એવા તો બહુ બધા લોકો છે જેની જોડે તારા વિચારો નથી મળતા, ઇન્ક્લુડિંગ મી. પણ કેમ રાહુલ જોડે તારો ઝઘડો થાય છે? કારણ કે રાહુલ તારો વ્યક્તિ છે. તું અને રાહુલ એક છો. અમને બેઉને ડર છે કે તમે બેઉ એકબીજાને ખોઈ દેશો, અને એ ડરના લીધે જ તમે બેઉ ઝઘડો છો. તારા સાયકો સાથે બહુ ઝઘડા થતા હતા? ના, મેં એવું ક્યારે કીધું? તો પછી આ શું કામ કે છે તું? અરે તને સમજાવું છું. રાહુલ તને નથી સમજાવતો આવું બધું? રાહુલ નથી મારા લાઈફમાં. રિલેશનશિપમાં બેલેન્સ કરવાનો રાહુલ ક્યારે સમજ્યો જ નહીં. અમારા બહુ ઝઘડા થતા હતા. જ્યારે બી ઝઘડા થાય ને તો રાહુલને મનાવતા આવડતું જ નહીં. એક નવું રિલેશનશિપમાં રીસાવા મનાવવાનું એ બધું એ સમજ્યો જ નહોતો. બહુ મોટો ઈગો હતો એનો. એની મિસ્ટેક હોય ને તો પણ મારે એને સોરી કહેવાનું, પ્લીઝ પ્લીઝ કહીને એની પાસે જવાનું. દર વખતે એ ક્યારે સામેથી ફોન ન કરે, બોલાવે પણ નહીં, રસ્તામાં સામે મળી જાય ને તો જોવે પણ નહીં. ક્યાં સુધી ચાલે આવું બધું? એક દિવસ મેં કહી દીધું એને, બસ. તો બસ એના પછી એ મનાવા જ નહીં આવ્યો. ખતમ. આટલું ઇઝીલી ખતમ થઈ જાય કે? એનીવેઝ મને હવે ફરક નથી પડતો. આપણા માપનો પ્રેમ ના મળે એવું પણ બની શકે. પણ ક્યારેક ક્યારેક આપણે આપણો માપ પણ બદલી શકીએ છીએ. પ્રેમ માટે આપણે આટલું તો કરી જ શકીએ છીએ, નહીં? તું મને નહીં શીખવાડ અને સિમ્પથી આપવાની ટ્રાય તો કરતો જ નહીં. I can handle myself. Seriously. લેટ થાય છે, નીકળે.
કોણ છે? આઈ થિંક આઈ મિસ્ડ ઇટ. જોઈ લે. અરે પપ્પુનો ફોન છે. અચ્છા. કઈ નહીં, પછી ફોન કરી લઈશ. લે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન આઈ મેક અ કોલ? નાતા જવાની ખડકી વાળાને એમ. કોલ કરીને પૂછી તો જોઉં આવે છે કે નહીં. ઠીક છે, તું વાત કર પછી આવ. હું અંદર છું. અંદર આવ. હા. થઈ ગઈ વાત? ના, એનો નંબર બિઝી હતો. એ તને ટ્રાય કરતો હશે અને તું એને. મને લાગે છે કે મારે એને મળવું જોઈએ. આટલો બધો પોઝિટિવ એટીટ્યુડ. મને લાગે છે તું એને હા પાડવાની છે. તને સામેવાળાના મનની વાત બહુ ખબર પડી જાય ને. અંતર્જ્ઞાની. અચ્છા, મને કે તે સાયકોને ના પાડી કે એ તને છોડીને ગઈ? કેમ પણ? કે ને. એ મને છોડીને ગઈ કે મેં એને છોડી? હવે શું ફરક પડે છે? છૂટવાનું દુઃખ હોય ત્યારે કોણ કોને છોડે છે એ મહત્વનું નથી, હા ને? મારે તને કોમ્પ્લિમેન્ટ આપવી છે. મારી સ્માઇલ બહુ સુંદર છે. તું જ્યારે હસશે ત્યારે બહુ સુંદર લાગે છે. કેમ છૂટા પડી ગયા? તું અને સાયકો? હા. કેમ, તને શું છે? અરે બોલ ને. અમારા લગ્ન માટે પેલા મારા મમ્મી પપ્પાના સાથે લગ્ન માટે તૈયાર નહોતા. પછી મારા પ્રેમ ખાતરે તૈયાર થઈ ગયા. પછી મેડમે નવો બોમ્બ ફોડ્યો. લગ્ન પછી મા બાપ જોડે નહીં રહેવાનું. પછી? પછી શું? મેં ના પાડી દીધી. પણ એમાં ખોટું શું છે? એટલે લગ્ન પછી ઝઘડા થાય, મન દુઃખ થાય અને પછી છૂટા થવું પડે, એના કરતાં પહેલેથી તૈયારી કરી લેવાની. તૈયારી? શેની તૈયારી? પોતાના જ મા બાપથી અલગ રહેવાની તૈયારી? હા. કોની માટે? એ છોકરી માટે જે તારા માટે પોતાના મા બાપને છોડીને આવવાની છે. સી આઈનો થોડું ક્લીશે સાઉન્ડ કરે છે, પણ જે મા બાપે પોતાનું લોહી પાણી એક કરીને એ છોકરાને મોટો કર્યો, ભણાવ્યો, પગભર કર્યો, આટલું બધું શીખડાવ્યું, સમજાવ્યું, એમને તે છોડી દેવાનું અદવત છે. અચ્છા, એટલે છોકરીના મા બાપે પોતાનું લોહી પાણી એક નહીં કર્યું હોય? એના ઉછેરમાં કોઈ કમી રાખી હશે? એક છોકરી કોના વિશ્વાસ પર પોતાનું ઘર છોડીને બીજા ઘરે આવે છે? છોકરાના જ ને. એ તો પરંપરા છે. પુરુષોએ ઊભી કરેલી પરંપરા છે આ, પેટ્રિયાર્કી. પહેલાના જમાનામાં સંપત્તિના બધા સાધનો પુરુષોના હાથમાં હતા. ખેતીની જમીન પુરુષોના માલિકીની, કારખાના પુરુષોની માલિકીના. સ્ત્રીઓ પાસે કશું હતું જ નહીં. એટલે એમના કહેવા પર સ્ત્રીઓએ પોતાના મા બાપને છોડી દેવાના એ પરંપરા જૂના સમયમાં ચાલુ હતી. હવે સ્ત્રીઓ ઇન્ડિપેન્ડન્ટ છે, કમાય છે, એમની પોતાની કરિયર છે. તો એ ત્યાગ કરે તો સામે ત્યાગ માંગે ને, એ સ્વાભાવિક છે. અને આ પ્રશ્ન છે ને સમાનતાનો છે. તું તારે રાહુલને ઘર જમાઈ બનાવો તો? નેવર. આઈ મીન, મેં એવું ક્યારે કીધું? કેમ નહીં? સમાજમાં સાવ ના લાગે એટલે? તારો વર નકામો છે, કઈ કામ નથી કરતો, આખો દિવસ પતિના પલ્લુમાં બેઠો હોય છે, આવી વાતો થાય એટલે જ ને. મે બી યુ રાઈટ. મે બી કેવું જ છે. તું નાતા જવાની ખડકી વાળાને ઘર જમાઈ બનાવવા માંગે છે ને? ના. એ તૈયાર હોય તો? તો પણ નહીં. એક્ઝેક્ટલી ધ પોઈન્ટ. આ તારું રેન્ડમ લોજિક છે. રેન્ડમ લોજિક નથી, સત્ય છે. એટલે સી તને
કોઈના મા બાપ જોડે રહેવાનો પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ તારો એ છે કે જો તું તારું ઘર છોડીને કોઈની પાસે આવે છે તો તું એક્સપેક્ટ કરે છે કે સામેવાળો પણ એનું ઘર છોડીને તારી સાથે રહેવો જોઈએ. હા મે બી મે બી નહીં. આઈ એમ રાઈટ. આઈ કેન પ્રૂવ. સી, ગો હેડ. મને એક વાત કહે, લગ્ન એટલે શું? શું? લગ્ન એટલે બે વ્યક્તિ જે એકબીજાને પ્રેમ કરે છે એ પોતાના પ્રેમનો સ્વીકાર કરે, સમાજ સામે કે ભગવાન સામે, અને સામે સમાજ પણ એમના પ્રેમનો સ્વીકાર કરે, એટલે લગ્ન. કરેક્ટ? કરેક્ટ. તો પછી આ પ્રેમમાં શરતો શા માટે? મા બાપ જોડે નહીં જ ફાવે, અલગ જ ઘર જોઈએ છે, અલગ રહેવું છે, આ બધું કેમ? એટલે આવો પ્રેમ કરવાનો શું અર્થ જ્યાં શરતો વધારે હોય? યાર, હું તો મારા થનાર વાઈફને કહેવાનો છું કે મારા મા બાપ જોડે નહીં તો તારા મા બાપ જોડે, પણ રહેશું તો વડીલોની છત્રછાયામાં જ, ફેમિલી બનીને. ઇન્ટરેસ્ટિંગ. મને કે આપણે પ્રેમ કર્યો. નહીં એટલે આપણે નહીં, એટલે તે અને રાહુલે, મેં અને સાયકોએ પ્રેમ કર્યો. તને નથી લાગતું કે આપણા પ્રેમમાં પ્રેમ ઓછો અને શરતો વધારે હતી? અને કદાચ એટલે જ આપણો પ્રેમ લગ્ન સુધી ના પહોંચી શક્યો. મે બી યુ રાઈટ. પણ લગ્નનો કોન્સેપ્ટ મને નથી સમજાતો. તું લગ્ન નથી કરવાની ને? તને ખરેખર એવું લાગે છે? તને સમજતો છોકરો ને તને ગમતું ઘર એક્ઝિસ્ટ કરતું જ નથી? એવું તને લાગતું હશે. આવી બધી વિચિત્ર કલ્પનાઓ છે ને તું જ કરે છે. તો પછી લગ્ન કેમ નહીં? કોના? તારા. મેં એવું ક્યાં કીધું? હમણાં જ તો બોલી. અરે એ મારો મત હતો, નિર્ણય નહીં. વિચિત્ર છોકરી છે રે તું. મને છે ને મારા પર બહુ વિશ્વાસ છે અને રહેવાનો છે, એટલે હું આવી જ રહીશ. ટેક ઇટ ઓર લીવ ઇટ. પોતા પર આટલો બધો ઘમંડ નોટ ગુડ. હા, નોટ બેડ ઓલ્સો. એટલે સી, બીજા પર વિશ્વાસ કરીને પોતાનું દિલ તોડાવવું એના કરતાં પોતાના પર વિશ્વાસ રાખવો એને ઘમંડ ના કહેવાય. તું નેક્સ્ટ ટાઈમ જ્યારે વડોદરા આવે ને તો આ બધા વિચારો, આ બધી શરતો છે ને મુંબઈ મૂકીને જ આવી જજે. તો તારું પેલા નાતા જવાની ખડકીવાળા સાથે જામી જશે. ને મારે એની સાથે ન જમાવવું હોય તો? Excuse me. ચલો. Can I get on paper, please? Yes, ma'am. Just a paper. Okay. Thanks. Welcome, ma'am. आया दोस्त आया. જા જા જા. बाय मैम. સોરી. તો તારો ફેવરેટ ફિલ્મ સ્ટાર કોણ? તું. એકચ્યુઅલી ફિલ્મોને બહુ શોખ નથી, બહાર ફરવું વધારે ગમે. રાહુલ તને ફરવા લઈ જતો હતો એટલે એણે તને વડોદરા ફેરવ્યું હતું?
પણ પછી એ જ રસ્તો ભૂલી ગયો હતો. જેમ હું ભૂલી ગયો. તું રસ્તો ભૂલી ગયો? હા, આજનો આખો દિવસ ક્યાં જતો રહ્યો ખબર જ ના પડી. મને તો પડી. વોટ? રિયલી? સારો ગયો દિવસ. તો પછી હવે શું વિચાર્યું પહેલાનું? જે લાઈફમાં છે જ નહીં એના વિશે શું વિચારું? ના એટલે હું તો પહેલા નાતા જવાની ખડકી વાળાની વાત કરી રહ્યો હતો. હું પણ એની જ વાત કરી રહી હતી. એક વાત પૂછું? પરમિશન? આટલી બધી રિસ્પેક્ટ? પૂછ. એકચ્યુઅલી પર્સનલ વાત છે. પર્સનલ વાત? પૂછ. ફોન. આ પર્સનલ વાત છે? અરે પણ તે જ કર્યું. પરવાનગી, પરમિશન. મેં તો નોર્મલી કહેતો હતો યાર. અરે જો ફોન પર્સનલ છે મારો. આપણે મોબાઈલ ફોન આજકાલની જનરેશન માટે પેશન, ફેશન અને વ્યસન બની ગયું છે. આવું કોણે કીધું? મેં જાતે પોતે. હા, હું તારી સાથે છું ને હમણાં, તો તને ફોનની શું જરૂર છે? હું મુંબઈ માટે નીકળીશ ને એની પહેલા તને તારો ફોન આપી દઈશ. ઓકે? વાવ, બરોડાનું સીલિંગ. અજય એ એક સેકન્ડ. લવ લેટર. લગ્ન ન કરવાના કારણો લખ્યા છે આમાં. પેલા નાતા છબાની ખડકી વાળાના દરવાજા પર ચિટકાડી દેજે. વાહ, અડધો લીટર. કમ્યુનિકેશનની નવી ટેકનિક શીખવાડી છે બરોડિયન્સે. વડોદરા વાળા. અને શું છે, અમે વડોદરા વાસીઓ છે ને આમ શીખડાવવામાં એકદમ આમ માસ્ટરજી. અને શું છે જો અમારામાં છે ને જો સમજી ગઈ. થેન્ક્સ ફોર ધ હેલ્પ. યુ શ્યોર અબાઉટ ધીસ? હા, ના એટલે કે હું હાથ મળાવીશ પછી તું મારથી ગભરાઈને રડવા માંડીશ. એ હા નહીં? મળીએ? પાછા? હા. નહીં સુધરે. બાય.
ફોન માંગી રહ્યો તો મારો. આટલો તો ગુસ્સો કેમ? થેન્ક્સ. બાય ધ વે, એક પણ વાર તને આજે આ વ્યસનની યાદ નથી આવી? તને આખા દેશમાં રાહુલની યાદ આવી? તારો નંબર આપી દે. શું મતલબ? હું તને નંબર આપીશ, તું તારા હાથ પર લખીશ, એ નંબર ભૂસાઈ જશે, પછી આપણે ક્યારેય કોન્ટેક્ટમાં રહેશું જ નહીં. એના કરતા આજનો દિવસ જેમ છે એમ યાદ રાખીએ ને. ઓકે. બાય ધ વે, તું પેલા નાતા જવાની ખડકીવાળાને એક ફોન તો કરી દે ના પાડવા માટે. નોટ ઇન્ટરેસ્ટેડ. આપણો અડધો લીટર વાળો આઈડિયા છે ને, બેસ્ટ છે. વાહ. પણ એટલીસ્ટ તારો ફોન તો ચેક કર. કદાચ એનો તને ફોન આવ્યો હશે, મેસેજ આવ્યો હશે. એને પણ તાલાવેલી હશે તો ખરી ને. કોણ છે, કેવી છે, યુ નો. મને લાગે છે કે એ મને મળશે ને તો મારી સાથે લગ્ન કરી લેશે. શું કહે છે? એમાં એવું છે ને કે અમારા વડોદરાના અમુક ભોળા લોકો છે ને ક્યારેક ક્યારેક આમ સીધે રસ્તેથી આમ આડા જતા રહે ને તો ખાડામાં પડી જાય છે. વેરી ફની. ચલ બાય. અચ્છા, એક્ઝેક્ટલી સ્ટેશન કઈ રીતના જવાનું? હું સમજાવું? હું છોડી દઉં? બસ આવી ગયા. સો ડન. ડન. બાય ધ વે, તારું નામ શું છે? વડોદરા. તારું? મુંબઈ. બાય. બાય. એક્સક્યુઝ મી, પાણી મળશે? હા, કેટલા? 20 રૂપિયા. આલો. થેન્ક યુ. એક્સક્યુઝ મી, Yes? આ ફોનની પાવર બેંક મને મળશે હા થોડી? હા લો ને. એકચ્યુઅલી સવારથી શોધતી હતી પણ ક્યાંય મળી નહીં અને ઇટ વોઝ લિટલ અર્જન્ટ. કાંઈ વાંધો નહીં. થેન્ક્સ. હેલો. હાય. હું એકચ્યુઅલી સવારની આવી હતી. આઈ વોઝ વેઇટિંગ ફોર યુ અને હવે બસ હું જાઉં છું. અહીંયા બરોડા સ્ટેશનની સામે જ છું. આઈ નો. સો નાઉ વોટ ટુ ડુ? ઓકે, ટ્રેનને થોડો ટાઈમ છે તો આપણે હમણાં મળી લઈએ. કુલ. અહીંયા જ? ઓકે, હું વેઇટ કરું છું અહીંયા સ્ટેશનની સામે. ઓકે, બાય. એક્સક્યુઝ મી. હા, થેન્ક્સ. વેલકમ. બાઈકને શું થઈ ગયું અચાનક યાર? તું અહીંયા શું કરે છે? એ શું કરે તું અહીંયા? તારી ટ્રેન નથી જાતું? તું સવારે વાણિયાની દુકાને દાઢી કરવા આવ્યો તો ને? હું અહીંયા લગ્ન કરવા આવી છું. વેરી ફની. તું સીધું બોલતા ક્યારે શીખીશ? તું ગયો કેમ નથી? મને ખબર નહીં, મારી બાઇક બંધ થઈ ગઈ છે. આખો દિવસ તને લઈને ફર્યો ને, એમાં ગાડીનું પેટ્રોલ ક્યારે ખતમ થયું ખબર જ ના પડી. તારી બેટિંગ બાકી હતી ને? ચલ ભાઈ. બેટિંગ ગઈ અને મેચ પણ ગઈ. મેન પ્લેયર ના હતા આવું જ થાય.
હા ઓકે ચલ બાય. સેલ્ફિશ એક નંબરની એ હું કેમ સેલ્ફિશ? હા તો સેલ્ફિશ જ ને. મારી બાઇક બંધ થઈ ગઈ છે, ચાલુ નથી થતી. આખો દિવસ તને લઈ લઈને ફર્યો જ્યાં તારે જવું તું ત્યાં. અમે કર્ટસી માટે આમ માણસ પૂછે નહીં. સરસ મજાની કોફી શોપ છે બાજુમાં. એક કોફી પીશ? એક નહીં બે, પણ પૈસા કોણ આપશે? ચલ. એવું ચાલી ચાલ. તું મને સેલ્ફિશ સેલ્ફિશ શું કહેતો હતો? હા તો સેલ્ફિશ જ ને. અરે હા મને એક વાત કે, હું અહીંયા સુધી કોના માટે આવ્યો? તું કોના માટે આવ્યો એ મને નથી ખબર. મને એટલું ખબર છે કે તું મને મૂકવા આવ્યો. એક્ઝેક્ટલી. તે મને જ્યાં કીધું ત્યાં હું તને લઈ ગયો. મારા બાઇકનું પેટ્રોલ ખતમ થઈ ગયું. જસ્ટ ઇમેજિન. અરે મારી બેટિંગ જતી રહી. અરે મેં મેચ હારી ગયા. અરે માણસ કટરસી માટે કંઈક તો પૂછે, આમ પાણી કોફી ત્યાં પણ નતો પૂછ્યું તે પણ મને. પૂછ્યું ને. ઇટ ઇઝ રોંગ ને. અરે. આને જ કહેવાય સેલ્ફિશનેસ છે ને, આને જ કહેવાય. અરે મને છે ને મોડું થતું તું. ઓકે હા તો આ જો 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 આવી જ રીતે તું પેલા રેસ્ટોરન્ટ પણ છે ને, તું આવી જ રીતે ભાગી ગઈ હતી. તું સેલ્ફિશ છે એક્સેપ્ટ કર. બાય ધ વે accept નહીં સવારે કરે. તારી કોફીના પૈસા મેં આપ્યા હતા. ભૂલી ગયો? એ મેં મારી વોચ ગીરવે મૂકી ત્યારે તે પૈસા આપ્યા, અને પછી મેં એટીએમ થી કાઢીને પૈસા તને આપી પણ દીધા હતા. અમે વડોદરાના લોકો છીએ. અમે લોકો આમ ઉધારીમાં ના જીવીએ. અમારા સંસ્કાર છે. વાત ખબર છે હા તમારા બરોડાના સંસ્કારની? દો કોફી. ઓકે સર. એ બાય ધ વે હમ તું પ્લેટફોર્મ છોડીને અહીંયા શું કરે છે? અ, પેલાનો ફોન આવ્યો હતો. રાહુલનો? અરે વાહ, પેચઅપ થઈ ગયું. કોંગ્રેચ્યુલેશન્સ. ક્યાં વાત હે. એનો નહીં, તો પેલાનો નાથા છવાની કડકીવાળાનો. હો તને નામ બોલતા આવડી ગયું. ક્યાં વાત હે. શું બોલ્યો એ? હી વોઝ સાઉન્ડિંગ જેન્યુઅન. આમ મળવા આવે છે, બહાર ઊભા રહેવાનું કીધું છે. નાઈસ. તો ટ્રેન પછી ના ના હજી ટ્રેનને ટાઈમ છે ને. મીનવાઇલ મળી લઈશું. એમયુ એને મળવા જ તો આવીશું. થેન્ક યુ. નાઈસ. તો લગ્ન નક્કી ને? હા અરે હજી મળવા તો દે મને ને. પસંદ તો પડવા દે પહેલા. નહીં. લાગી શરત બોલ. શાની? તું જો એને મળીને તો એને હા જ પાડવાની છે. બોલ લાગી શરત. બાપ રે બાપ, જો તો ખરી. અરે કેટલું શરમાય છે. અરે તને લગ્ન માટે હા જ પાડવાની છે ને, હેને? હા, અરે લગ્નની વાત બધી તું બોલી એ બધી એમ જ હતી ને. હા બાપ રે બાપ, એક નંબરની શાણ કેટલું બટ્ટી બોલે છે છે તું. તું આટલું બોલબોલ કરે છે ને એમાં જોલી સાયકો તને છોડીને ગઈ લાગે છે. અરે સાયકો ગઈ ને જવા દે. સાયકો છે પણ તારો ચહેરો જો યાર, તું કેટલી મલકાઈ રહી છે. એટલે મુંબઈ જતા તારા પગ વડોદરા તરફ પાછા વળી ગયા. વાહ ક્યાં વાત હે. આઈ નો. મને એમ લાગે છે કે મારી મુંબઈ બરોડાની જર્નીનું ફાઇનલ ડેસ્ટિનેશન આવી ગયું. અરે ઇટ ઇઝ વડોદરા. વડોદરા ગર્વથી નામ લેવાનું, હે ને? સમજી ગયું હવે. હું શું કહું છું, પેલો આવે તો એની જોડે મારી ઓળખાણ કરાવજો ને. કેમ? અરે આખો તો તારી જોડે ફર્યો હું, તને બધી જગ્યાએ લઈ ગયો, અને એટલે જ ક્યારેક તું રાહુલને ભૂલી શકે ને એટલે જ આ ભાઈસાનો નંબર લાગ્યો. એ હાય. અરે લાગ્યું. અરે કેટલી બેચેન થઈ ગઈ છે તું. એટલી બધી પણ નથી. એકવાર એને ફોન કરીને બોલાવી દે ને. અરે મારો ફોન ઓફ થઈ ગયો. એનો ફોન આવ્યો ને, એ રિસીવ કર્યો એટલી વારમાં ફોનની બેટરી પાછી ખતમ. હે થેન્ક્સ. તારા નંબરના નીચેનો નંબર. હા. ફરી એન્ગેજડ. અરે હું નીકળું છું. પછી આવશે તો તો શું હવે હું વેઇટ નથી કરવાની. સવારે પણ વેઇટ કર્યું હતું, એના કરતાં આપણી પેલી 1/2 લીટર વાળી ફોર્મ્યુલા બેસ્ટ છે. બાય.
બાય. તારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો? મેં તો તને આપ્યો જ નથી. એ છોડ, તું એ વિચાર કે એ જ નંબરથી એ જ નંબરને ફોન કઈ રીતે લાગે? એ જ નંબરથી એ જ નંબર, એ તો ન જ લાગી શકે ને. કોઈ સ્ટુપિડ જ હોય જે પોતાના જ નંબરથી પોતાને ફોન કરે. મને લેટ થાય છે, બાય. તે જ લગાડ્યો તો. મારા જ નંબરથી મારા જ નંબર પર કોલ. એક વાર નહીં, 2 વાર. મારા જ ઘરનું એડ્રેસ તે મને પૂછ્યું. મતલબ આ યોગાનો યોગ જ છે ને. તો છોકરી સમજવાનો આ નવો એક્સપેરિમેન્ટ શરૂ કર્યો. તે જ કહ્યું તું ને કે હવે એ આવશે સામેથી, તને પ્રપોઝ કરશે, પછી તું વિચારીશ. તો તને ફ્લાસ નથી ગમતા ને? કારણ કે કરમાઈ જાય. આ પેબલ ક્યારે નહીં કરમાય. હવે જે પણ કરીશ બધું તારી સાથે. Will you marry me? શું કરે છે? અરે શું કરે છે? અરે આવી તો કોઈ મારે કે? અરે તને કોઈ પ્રપોઝ કરે તો કોઈ મારે? આવું કોણ કરે? સોરી. આ છે તમારા વડોદરાના સંસ્કાર? કઈ વાગતું નથી, રહેવા દે ને. શું જરૂર હતી આ બધું કરવાની? જરૂર એટલે તે અમારા વડોદરાના સ્વાભિમાનને હર્ટ કર્યું? તો ઓફકોર્સ અમારા નેચરલ રિફ્લેક્સીસ હતા. મુંબઈનું અપમાન તે પણ કર્યું તું, હા? બાય ધ વે, લગ્ન પછી પણ આ સ્વાભિમાન આવું જ રહેશે કે? હા, અને આવું જ સ્વાભિમાન તારું પણ થઈ જશે, કારણ કે તું વડોદરાની વહુ જ બનવાની છે. તું મુંબઈનો જમાઈ બનીશ ને તો અમુક શરતો તારે પણ માનવી પડશે. એ જોશું, પણ પેલા કન્ફર્મેશન તો મળે. શેનું કન્ફર્મેશન? એ જ કે હું મુંબઈનો જમાઈ બનવાનો છું કે નહીં. મારે મમ્મી સાથે વાત કરવી પડશે. કરવી પડશે એટલે હમણાં જ કર. ઘરે જઈને કરીશ ને? ના ના ના, હાલે ફોન હમણાં નથી મારે વાત કરવી. ડરે છે જો ડરપોક. શે કરું છું. હેલો. હા મમ્મા. અરે વડોદરામાં જ છું. એને મળી એના ફોનથી જ વાત કરું છું. એમના ફોનથી વાત કરું છું. હા, હું બધું આવીને કહું. હા પ્લીઝ, અહીંયા વાત નહીં થાય મારાથી. ચાલ બાય મમ્મા. અરે એ મમ્મી શું બોલી? ઓય મમ્મી શું બોલી? એ તો બોલ. અરે બોલ ને, બોલતે કેમ? પ્લીઝ બોલ ને મમ્મી શું બોલી? વાહ, અને આ કળા પણ આવડે છે. અરે
કળા બળા શું આમાં? આ તો મમ્મી જ કંઈક એવું બોલી કે મારે તને કંઈ કેવું છે. મને ખબર છે તારે મને શું કહેવું છે. હું ખૂબ સુંદર શર્માઉં છું. તું શરમાય ત્યારે ખૂબ સુંદર લાગે છે. તું આવી જ રે કે ચેન્જ થાય, હું તને આટલો જ પ્રેમ કરીશ. આઈ શિતેરુ, જાપાનીઝમાં આઈ લવ યુ. અચ્છા. ડોન્ટ વરી, તને પણ શીખવાડી દઈશ. પણ એકવાર તું પણ બોલ ને. શું બોલું? શું બોલું? બોલ. આઈ શિતેરુ, એટલે આઈ લવ યુ. આઈ લવ યુ. પાછું બોલ. આઈ હમ, લવ હમ. યુ. બોલ ને. ફોન પર કહી દો. અરે મમ્મી સાથે વાત કરીને કહીશ ને, કન્ફર્મેશન આપીશ ને. તો લેટ થાય છે. સ્ટેશન કઈ સાઈડ છે? આ બાજુ. પણ તો બોલ ને આપણે યાર. જઈએ. બહુ મોડું થાય એકવાર છે. તું બોલ. મમ્મી સાથે વાત કરીને એકવાર કહીશ તું તને બોલ, કીધું ને please. એકવાર. અરે જબરી મુંબઈ કર. શબ્દોથી પરે જઈને મારે તને કંઈક કહેવું છે. હોય તારો ઉલ્લેખ, મારે ત્યાં જ રહેવું છે. વાત શું છે તારી ચૂપકીમાં? હું એ વાત શોધું છું. તારી આંખોની એ જાદુગરીનું હું એ રાઝ શોધું છું. તું સ્નેહનું ટીપું આપી તો જો, હું પ્રેમનો દરિયો આપીશ. તું દિલની ચોપડી ખોલી તો જો, હું જીવન તારા નામે કરી આપીશ. અને સાંભળ, મરતા હશે ઘેલાઓ પ્રેમમાં, મારે તો બસ જીવવું છે તારી સાથે, તારી સાથે.